રાકેશભાઈ દેસાઈ। આપની મારફતે મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે વલસાડ જિલ્લામાં તાલુકાવાર સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના મહેકમ અંગેની અત્યારે શું સ્થિતિ છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે વલસાડ જિલ્લામાં તાલુકાવાર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના મહેકમ અંગે પૂછ્યું ત્યારે એને 3 ગ્રુપમાં વર્ગીકરણ કરીશ: ધોરણ 1 થી 5, 6 થી 8 અને વિષયવાર। જવાબ ખૂબ લાંબો છે પણ હું ટકાવારીમાં કહીશ, કદાચ માનનીય સભ્યશ્રીને જો જોતો હશે તો હું એમને મોકલાવી દઈશ। પરંતુ વલસાડ તાલુકામાં ધોરણથી 1 થી 5માં ખાલી જગ્યાની ટકાવારી 0 છે, પારડીમાં ખાલી જગ્યાની ટકાવારી 0 છે, વાપીમાં 5.71%, ઉમરગામમાં 4.84%, ધરમપુરમાં 2.27% અને કપરાડામાં 6.58%। એટલે કુલ વલસાડ જિલ્લાનું 1 થી 5નું મહેકમ જોઈએ ધોરણ 1 થી 5નું તો કુલ મળાવીને માત્ર 3.8% જ ખાલી જગ્યાની ટકાવારી છે। એ જ મુજબ ધોરણ 6 થી 8ની આપણે જો વાત કરીએ તો વલસાડમાં 0%, પારડીમાં 0.0%, વાપીમાં 5.71%, ઉમરગામમાં 4.83%, ધરમપુરમાં 2.27% અને કપરાડામાં 6.58%। એટલે કુલ મળાવી અને 3.8%। એવી જ રીતના 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિષયવાર જે શિક્ષકોનું મહેકમ છે એ પણ ગણિત વિજ્ઞાન વલસાડમાં ટકાવારી ખાલી જગ્યા છે, ગણિત વિજ્ઞાનમાં વલસાડમાં 110માંથી ભરેલી જગ્યા 110 છે, પારડીમાં ગણિત વિજ્ઞાનમાં 58માંથી 58, વાપીમાં 50માંથી 50, ઉમરગામમાં 114માંથી 110, ધરમપુરમાં 109માંથી 109 અને કપરાડામાં 165। આ જ રીતના સામાજિક વિજ્ઞાન અને ભાષામાં પણ આની ટકાવારીનું ટેબલ છે સાહેબ, બહુ વિસ્તૃત ટેબલ છે, તો હું પછી માનનીય સભ્યશ્રીને આપી દઈશ।